મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ રવા ઇડલી, જેનું તમે પ્રીમિક્સ રેડી કરી ને બાળકોને લંચ બોક્સમાં અથવા બ્રેકફાસ્ટમાં તમે ઇન્સ્ટન્ટ ઇડલી બનાવી શકો છો। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ, અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ આપણે ઇન્સ્ટન્ટ ઇડલી માટે રવો જોઈ લઈએ। તો અહીં માર્કેટમાં બે પ્રકારનો રવો આવે છે, એકને આપણે સૂજી કહીએ છીએ। તો આ છે ઇડલી રવો છે। ઇડલી રવો છે એ સૂજી અને રવા કરતાં અલગ હોય છે, થોડો જાડો અને એવો હોય છે। અને આ છે રેગ્યુલર જે આપણે રવો વાપરીએ છીએ એ। તમે ખાલી આ રવાની પણ ઇડલી બનાવી શકો, ખાલી ઇડલી રવાની પણ ઇડલી બનાવી શકો। આજે હું આ બંનેને મિક્સ કરીને બનાવવાની છું। તો અત્યારે એક કઢાઈ લેશું અને જેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ, ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલી અડદની દાળ, 1 ટીસ્પૂન જેટલી ચણાની દાળ, હાફ ટીસ્પૂન જેટલી હિંગ, અહીં 1 તીખી મરચી છે એ ઝીણી સમારી લીધી છે એને ઉમેરી દઈશું। ત્યારબાદ મીઠા લીમડાના પાન છે એને ઝીણા સમારી લેવાના। અને હવે અહીં મેં 8 થી 10 કાજુ છે એને ઝીણા સમારી લીધા છે। હવે રવો અને સૂજી જે મેં લીધા છે, ઇડલી રવો છે અને એક સૂજી છે, એ બંને એક સરખા માપથી લીધા છે, એ બંને છે એડ કરી દઈશું। અહીં જો તમારી પાસે ઇડલી રવો ન હોય તો તમે ખાલી નોર્મલ રવો મળે છે એનાથી પણ બનાવી શકો અને સૂજીથી પણ બનાવી શકો। હવે અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે આ રવાને શેકી લેવાનો છે। રવો શેકાવાની સાથે જ અહીં કાજુ અને જે આપણે ચણાની દાળ નાખ્યા છે એ પણ શેકાઈ જશે। તો રવો છે શેકાઈ ગયો છે, હવે ગેસ બંધ કરી દઈશું। અને ત્યારબાદ આમાંથી અત્યારે આપણે બધા જ રવાની ઇડલી નથી બનાવી રહ્યા, અત્યારે 1 થી 2 પ્લેટ બને એટલું આપણે મિશ્રણ લેશું અને બાકીનું છે એ એરટાઇટ કન્ટેનરમાં તમે સ્ટોર કરી શકો છો। તો અત્યારે મેં ઠંડુ કરવા માટે રાખી દીધું છે, ઠંડુ થાય એટલે હું એરટાઇટ કન્ટેનરમાં એને સ્ટોર કરી દઈશ। 15 દિવસ સુધી આ ખરાબ નથી થતું। હવે અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ત્યારબાદ મારી પાસે ખાટી છાશ છે, જો તમે છાશ અથવા તો દહીં છે એનો પણ ઉપયોગ કરી શકો। છાશ છે એનું માપ રવો જેટલો લ્યો એના કરતાં ડબલ લેવાનું, કારણ કે રવો છે છાશને એબ્ઝોર્બ કરી અને ફૂલતો હોય છે। તો જ્યારે પણ તમે આ ઇન્સ્ટન્ટ ઇડલી બેટર બનાવો ત્યારે છાશ છે એ જેટલો રવો લ્યો એના કરતાં ડબલ લેવાની। તો હું ફરીથી થોડી છાશ ઉમેરી અને હવે મિક્સ કરી દઈશ અને ત્યારબાદ ઢાંકણ ઢાંકી અને એને 5 થી 7 મિનિટ માટે એમને રહેવા દેશું, જેનાથી રવો છે ફૂલી જશે। તો ત્યારે તમે બેટર જુઓ છો થોડું ઢીલું છે, રવો છે ફૂલશે એટલે આ બેટર થોડું કઠણ થઈ જશે। તો 5 થી 7 મિનિટ પછી આપણે ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે રવો સરસ રીતે ફૂલી ગયો છે અને બેટર છે કઠણ થઈ ગયું છે। તો જરૂર પડે તો અત્યારે ફરીથી આપણે થોડી છાશ એડ કરવાની, કારણ કે ઇડલીનું બેટર છે થોડું ફ્લોઈ હોવું જોઈએ, જેનાથી આપણે બેટરને ઇડલી ટ્રેમાં પોર કરી શકીએ। તો હવે મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો આ ટાઈપનું બેટર છે। જો તમને લાગે તો ફરીથી થોડું પાણી કે છાશ ઉમેરી શકો। હવે આપણે અહીં આ બેટર છે એ થોડું હજી ઠીક છે, પણ સૌથી પ્રથમ આપણે પહેલાં ઈનો એડ કરીશું અને ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડો લીંબુનો રસ ઉમેરવાનો છે અને સારી રીતે મિક્સ કરી દઈશું। ને જો થોડું તમને બેટર કઠણ લાગે તો પાણી કે છાશ ઉમેરી શકો। મેં અહીંયા 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું છે અને આપણું આ ઇન્સ્ટન્ટ ઇડલી માટેનું બેટર તૈયાર છે। હવે આપણે ઇડલી ટ્રેમાં અહીં મેં રોસ્ટેડ કાજુ લીધા છે, એને આપણે આવી રીતે ગોઠવી દઈશું અને એના ઉપર જે આપણે બેટર બનાવ્યું છે એને પોર કરી દેવાનું અને ત્યારબાદ સ્ટીમરમાં એને 8 થી 10 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર સ્ટીમ કરવાની છે। અને જો તમે વેજીટેબલ ઇડલી બનાવવા માગતા હોય તો જ્યારે તમે ઇન્સ્ટન્ટ ઇડલીનું બેટર બનાવો એમાં ઝીણા સમારેલા ગાજર, ડુંગળી, લીલા મરચાં એ ઉમેરી શકો। મેં અત્યારે વેજીટેબલ એડ નથી કર્યા। તો અહીં ઇડલી છે સ્ટીમ થઈને તૈયાર થઈ ગઈ છે। છરીની મદદથી આપણે ચેક કરીએ તો એકદમ સાફ આવે છે, એનો મતલબ કે એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગઈ છે। હવે આપણે આ પ્લેટને લઈ લઈશું અને મેં અહીં એક બીજી પ્લેટ બનાવી છે જે પ્લેન ઇડલી છે, જેમાં રવાને ખાટી છાશમાં પલાળી દેવાનો 15-20 મિનિટ માટે અને ત્યારબાદ મીઠું અને ઈનો એડ કરીને સારી રીતે મિક્સ કરીને આ રીતે પ્લેટ રેડી કરવાની છે। તો આ પ્લેટને પણ આપણે 8 થી 10 મિનિટ માટે સ્ટીમ થવા દેશું। ત્યાં સુધીમાં આપણી જે ઇડલી બનાવી છે જોઈ લઈએ।
તો આ ઇડલી છે એટલે 5 થી 7 મિનિટ માટે ઠંડી થવા દઈને ત્યારબાદ આવી રીતે છરીની મદદથી કાઢી લેશું તો એકદમ સરસ રીતે ઇડલી છે નીકળી જશે। આ રીતે બધી જ ઇડલી મેં તૈયાર કરી લીધી છે, જેને મેં કોકોનટ ચટણી સાથે સર્વ કરી છે। તો જો તમે આ પ્રીમિક્સ છે બનાવીને રાખો તો ઇન્સ્ટન્ટ 5 થી 10 જ મિનિટમાં તમે આ ઇડલી બનાવી શકો છો। અને જો પ્રીમિક્સ ન હોય તો પ્લેન ઇડલી પણ આ જ રીતે બને છે। તો બંને ટાઈપની ઇડલી તૈયાર છે। આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય।